કીર્તનની અંદર જે શબ્દો છે એ નામ છે એની હારે એકાકાર થઈ ગયા હોય એવો કઈ એક્સપિરિયન્સ જપમાં જે થાય છે એ આમ થાય. બધામાં હરખું જ થાય, હરખું જ થાય. થોડી વાર ટેન્શન, દુઃખ, ત્રાસ, થોડી વાર માટે મારું રિલેક્સ થઈ જાય. જો મારા પણ હું છોડી દઉં, આ જે હું અત્યારે બનેલો છું અને એ આ પરમાત્માના નામ સાથે હું જોડાઈ જાઉં તો મને થોડે સમય માટે આ બધું વિસ્મરણ થઈ જાય. જેને બેહોશી કહેવાય ને, અમે કહ્યું છે બેહોશી કહેવાય કે નહીં, ભૂલાઈ જાય છે. પણ એટલે મારે બેહોશ થવું જ છે, પછી ક્યાં સવાલ? મારે બેહોશ થવું, મારે આ અત્યારે જે તરંગ રૂપે હું છું એ તરંગ રૂપે મારે નથી જીવવું. એમાં બહુ ત્રાસ છે, એમાં પ્રેમ વગરનો છું. આ તરંગમાં મારે જીવવું નથી. એમાં તમે કોન્શિયસ એફર્ટ કરો છો ખોવાઈ જવા માટે, મૂળ સ્ત્રોત તરફ જવા માટેનો. એટલે પેલું સ્ટેપ છે અહીંથી શરૂ થાય. એટલે આ કીર્તન છે એ વૈખરી છે. એક પ્રકારની આપણને રિધમ આપે. આપણે એ શબ્દની રિધમની અંદર ગોઠવાઈ જઈએ. કીર્તન થી આપણે શું કરવા માંગીએ? એકાકાર. ના લે તમે કીર્તન નો કેવી ઉપયોગ પ્રશ્ન શું તમારો? કેમ કે હોશ અને બેહોશીનો સંતુલન એમાં કેવું સરસ છે. અને ઉર્ધ્વ ગતિ એનર્જીની કીર્તનથી ધ્યાનથી છે. કીર્તનથી તમે એક સ્ટેજ ઉપર આવો છો, પણ એ સ્ટેજ ની કઈ અન્ડરસ્ટેન્ડિંગ નથી. તમે સ્ટેજ ઉપર આવી ગયો અને એ સ્ટેજમાં થોડી વાર રહ્યા પછી વયા ગયા, જે મતા પાછળ થઈ. એટલે હવે એને તમે ક્યાં લઈ જવા માંગો છો? કીર્તનને તમે લઈ જવા ક્યાં માંગો છો? કીર્તનનો કેવી રીતે ઉપયોગ કરવા માંગો છો? કીર્તન દ્વારા તમે ક્યાં પહોંચવા માંગો છો? કીર્તન દ્વારા તમારું લક્ષ્ય શું છે? કીર્તન દ્વારા શું લક્ષ્ય છે? એમાં મૂળ મુદ્દા એ છે કે જેનું કીર્તન કરી હતી અને હું, જેનું કીર્તન કરી હતી કોણ છે? હું છું એ કોણ છે? હા, ભક્તિ. એટલે સમર્પણ કરો કેવી રીતે? માનો કે હવે આ તો તમે એક શબ્દ ની અંદર એકાકાર થઈ ગયા. હવે પછી શું કરશો? એકાકાર થઈ ગયા, અમુક સમય તમારી સ્થિતિ રહી આની અંદર અને એ સાચું કરતા હોય તો એ રેર છે. પેલા તો એ રેર છે, પણ માનો કે આપણે માની લઈએ કે એ થઈ ગયું પછી. એટલે આપણે એમ પૂછવા માંગી છીએ કે જેનું ભજન કરી હતી એ કોણ છે? આપણે કોણ છીએ? આપણે કોણ છીએ? ભજન કરી હતી કોણ? ભજન કરી હતી ક્યાં રહીએ છે? સ્થાન ક્યાં? ભજન કરી ક્યાં રહીએ? એનું કીર્તન આપણે કરી હતી ક્યાં છે? ક્યાં રહીએ છે? અંદર, બહાર નથી. બહાર છે કે બારે નથી? ના લે પ્રશ્ન છે. ક્યાં વાંધો છે? આપણને કોઈ વાંધો નથી. હા, એટલે એમાં કઈ વાંધો નથી. પણ જેની ભક્તિ કરી છે ક્યાં છે? એનું આપણે ભજન કરવા માંગીએ છીએ, જેનું કીર્તન કરવા માંગીએ છીએ ક્યાં છે? આ ભાઈ કે અંદર છે, બહાર છે? બહાર. માનો કે સામે વાળી વ્યક્તિ છે એમાં શું છે? હવે પછી જીવનમાં કઈ ફેરફાર થાય? તમે જેની હારે વ્યવહાર કરો છો, જેની હારે તમે વ્યવહાર કરો છો એ ભગવાન છે, તો તમે કેવી રીતે વ્યવહાર કરો? વ્યવહાર કેવી રીતે કરો? આ કીર્તન કરવું તો હેલું છે. કીર્તન ની અંદર ખોવાઈ જવું હેલું છે. આપણે આમ ખોવાઈ જાય. હવે પછી હવે આપણે પેલી વસ્તુ એ છે કે જેની હારે આપણે વ્યવહાર કરી છે એ ભગવાન છે. અને ભગવાન છે મારા જીવનનું ઘડતર કરવા માંગે છે. ભગવાન છે મારા જીવનના પ્રત્યેક ક્ષણે કેમ ઓલો શિલ્પકાર હોય
એ શિલ્પી કેમ મૂર્તિની અંદર ઘાટ ઘડતો હોય એવી રીતે પરમાત્મા મારો ઘાટ ઘડવા માંગે છે ને એક એક નાનો નાનો પ્રસંગ એક એક પ્રસંગ એમની અવાજ ધ્યાન લઈને એકલી વસ્તુ વ્યર્થ નહીં એવી રીતે કરવા માંગે છે. તો હવે હું એને કેવી રીતે લઉં? હું મારી રીતે લઈશ કે ભગવાન જે રીતે કરે છે એ રીતે હું લઈશ? કરે છે એ રીતે લેવા માટે તમારે એમથી રહેવું પડે, પરમાત્માની ભાષા સમજવી પડે. પરમાત્મા માનો કે પ્રસંગ સારો ઉપસ્થિત કર્યો, ખરાબ ઉપસ્થિત કર્યો, અનુકૂળ કર્યો, પ્રતિકૂળ કર્યો, એની પાછળના ઈરાદા શું છે? આપણને એના પ્રત્યે પ્રેમ છે. હવે એનો ઈરાદો તો ખોટો ન હોય તો હું એને અન્ડરસ્ટેન્ડિંગ કરવા માંગુ છું. એટલે આ કીર્તનને આપણા જીવનના પ્રત્યેક ક્ષણની અંદર આ કીર્તનને લઈ જવાનું. આ કીર્તન છે એને નિરંતર આપણી હારે જ આપવાનું. એટલે કીર્તન છે એ શું છે? એક અવલંબન છે. મર્યાદા એક અવલંબન છે. હવે એ અવલંબન હું લઉં છું, કીર્તનનું અવલંબન લઉં છું. એટલે કીર્તન 5 મિનિટ 10 મિનિટ કલાક કે એમ નહીં, પછી કીર્તનને મારા મનોમય જગતની અંદર પણ ચાલુ રાખું. મારા મનોમય જગતની અંદર પણ ચાલુ રાખું છું. હવે જો મનોમય જગતની અંદર હું ચાલુ રાખું તો હું કઈ સ્મૃતિમાં ન હોઉં, હું સંસ્કારમાં ન હોઉં, તો હું ક્યાં હોઉં? સ્મરણમાં જ હોઉં ને. એ સ્મરણ હોય, એ ભાવ હોય મારી અંદર. કેવો ભાવ હોય? મારો ભગવાન છે. આ બધું આ જે જગત છે એ બધું પરમાત્માની જ અભિવ્યક્તિ છે, પરમાત્મા જ છે. તો હવે આપણો ભાવ કેવો હોય? એમાં નાપાસ થાય, પાછા યાદ આવે, પાછા પાસ થાય, પાછા નાપાસ થાય, એમ કરતા કરતા આવી યાત્રા તો થાય ને. એટલે ખાલી કીર્તન એટલે ખાલી થોડી વાર માટે કરી લીધી ઘટના નથી. એનું કીર્તન કરી ભગવાન છે અને એ ભગવાન નિરંતર રીતે મને ઘડવા માંગે છે. એટલે અનુકૂળ પ્રતિકૂળ બધા પ્રસંગો એ જ ઘડે છે. અને એ ઘડે છે તો મારે જે અંદરથી જે મારો આગ્રહ, મારી માન્યતા, મારી ધારણાઓ, મારી રિએક્શન જે પેદા થાય છે, હવે રિએક્શન ઉપર હું તાદાત્મ્ય નથી કરતો, પણ પરમાત્મા જે કરે છે, પરમાત્મા જો મારી અંદરના ક્રોધને, મારી અંદરના અપ્રેમની સ્થિતિને, મારી અંદરના ખાલીપાને, મારી અંદરની અણસમજને બતાવતા હોય તો મારે સમજ, મારે અંદરનો પ્રેમ જે અટકાવતું હોય, મારા આનંદને અટકાવતું હોય એને મારે સમજ. એટલે કીર્તનનો પ્રકાર આવી રીતે ઉભો છે. અને કીર્તન છે એ હોશ છે, બેહોશી નથી. જાગૃતિ પૂર્વકની બેહોશી છે. એટલે જાગૃત પૂર્વક બેહોશતા, એટલે એક બેહોશ થવા માંગે છે એટલે મૂળ સ્ત્રોતની અંદર ડૂબી જવા માંગે છે. પોતાનું જે અત્યારે જે તરંગ રૂપે જે છે રાગ અને દ્વેષ એક લોઅર ડાયમેન્શનમાં છે, એ હાયર ડાયમેન્શનની અંદર જે છે એની અંદર પોતાનો લય કરવા માંગે છે. તેથી બધા સંઘર્ષોનો અંત આવી છે. એટલે ભક્ત લોકો પોતાનું જે હોવું છે એ પરમાત્માની અંદર ડૂબાડી, પરમાત્માની અંદર ડૂબી છે. એટલે પોતાનું હોવું ન રહે. હવે આ હોવું પછી આ હોવું ધીરે 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 સૂક્ષ્મ થતું જાય. માનો કે વૈખરી છે, પછી માનસિક થઈ જાય. માનસિક થઈ જાય એટલે જુદી જ વસ્તુ થઈ જાય. અંદરની જે સ્થિતિ છે એની અંદર આપણી મનોમય ભૂમિકા જે છે એ પરમાત્માના નામમય થઈ જાય. એટલે આમ દેખાતી રીતે આપણે આમ જીવતા હોય પણ અંદર આપણી સુરતા એની હારે જ હોય. કોઈને દેખાય નહીં, કોઈને સમજાય નહીં, પણ આપણી સુરતા નિરંતર રીતે એમાં જ. આ જે સુરતા એમાં રહેવા માંડે, મનોમય રીતે એની અંદર રહેવા માંડે, અને એનો મનોમય રહેવા દ્વારા અંદરનો આનંદ બહુ પ્રગટ થાય, અંદરનો પ્રેમ પ્રગટ થાય, અંદરનો એના પ્રત્યેનો આવેગ, એના પ્રત્યેનો ભાવ નિરંતર વધતો જાય આપણી અંદર. અને આ ભાવ વધતા આપણી અંદર આનંદ પ્રગટ કરતા જાય. આપણી અંદર અમુક પ્રકારના દ્રશ્યો, એની સાથેના દ્રશ્યો, એની સાથેના સપનાઓ, એની સાથેના જે આમ દિવ્ય જે આપણને દર્શનો, એ બધું એની સાથે શરૂ થાય. અને આપણું જગત છે એમાં સમેટાવા માટે બહારના જગતમાં જીવતા હોય પણ આપણા માટે એ મહત્વની વસ્તુ હોય. એમ કરતા એવી સ્થિતિ આવે કે આ વસ્તુ કેવી હોય કે એક વૈખરી છે, એક મધ્યમાં છે, એક પશ્ચંતી છે. પશ્ચંતી એટલે નિરંતર ભજન કરે છે પણ એ ભજનને કોઈ જોવે જ આવે,
ભજન એટલું બધું 24 કલાકનું થઈ ગયું કે ભજન હવે આપોઆપ છે. ભજન છે એ શબ્દ વગરનું થઈ ગયું. ભજન છે એ ત્રીજા સ્ટેપની અંદર સાક્ષી રૂપે થઈ જાય. બધી ઘટનાઓ ઘટતી હોય તો એના સાક્ષી રૂપે છે. પરમાત્માએ કર્યું તો બરાબર કર્યું, આપણે સાક્ષી શબ્દ વાપરી છીએ પણ એ સમજે કે જે થાય છે એ ભગવાન કરે છે, જે થાય છે એ ભગવાન કરે. એટલે અંદર એક સાક્ષીત્વનો જન્મ થાય કે જે કઈ કરવા નથી માંગતો પણ જે પરમાત્મા કરે છે એની સંમતિ કરે છે, એની સાથે એકતા કરે છે, ઇફેક્ટનો સ્વીકાર કરે છે અને ઇફેક્ટ દ્વારા એના જીવનની જે ફોલ્ટ છે એને દૂર કરે છે. એટલે હવે એનું કરવાનું બંધ થઈ ગયું. એટલે એ સેન્સથી મૂળ સ્ત્રોત સુધી જઈ શકે. એવા પરિણામો જોવા મળે કે તમને સારા કીર્તન કરનારા હોય ને, માનો કે સારા તમે નામ વાળા હોય, આ વ્યક્તિ તો કીર્તન ની અંદર એકાકાર થઈ જાય છે, પછી એનું એકાકાર પણ પછી એને એવી મજા આવી જાય ને એના આગળના સ્ટેપમાં પછી. એટલે આમ બહુ મહત્વની વસ્તુ એ છે કે આપણી આગળ જો લક્ષ ન હોય તો આપણે કોઈ વચ્ચેની જગ્યામાં સ્ટોપ થઈ જાય. સારા કીર્તનકારો હતા કે જેનું નામ હતું, કીર્તનકારોનું નામ હોય, તો એ કીર્તનકારો જે પરમાત્માનું જે રિયલ તત્વ છે ત્યાં પ્રવેશ નથી કરતા. આ કીર્તનો કરે, જાહેરમાં કરે, જાહેર દ્વારા બધાને પ્રેરણાઓ આપે, બધું કરે, એને પોતે એક જગ્યાએ સ્ટોપ થઈ જાય. એટલે આની અંદર આપણી આગળ એક ક્લિયર કટ વસ્તુ હોવી જોઈએ કે આપણે ક્યાં જવું. આમાં તમારા કીર્તનનો પ્રભાવ એવો હોય કે બધા એની હારે તાદાત્મ્ય કરી શકે, બધા એની અંદર ખોવાઈ જઈ શકે, આ બધું થાય. એના દ્વારા પછી મને શું, અને આ કીર્તન કરી લીધું પછી ક્યાં મારી જે સુરતા છે એ રહેશે ક્યાં? મારી અંદરની સુરતા સતત રીતે કોને ગોઠશે અંદર? કીર્તન મંત્ર વ્યવસ્થિત એ કયા સંદર્ભથી? આમ વ્યવસ્થિત એટલે વ્યવસ્થિત સેન્સ માટે કે તમે જે છો અત્યારે એ તમે એક શબ્દની અંદર કોઈ શબ્દ છે એ શબ્દની અંદર તમે ખોવાઈ જવા માંગો. એટલે તમે જે ખોવાવ છો તો કોઈ શબ્દની અંદર નામની અંદર ખોવાવ છો. એક સેન્સથી તો વ્યવસ્થિત છે. તમે જે અત્યારે જગ્યાએ છે એના કરતા એ વ્યવસ્થિત, એ કોન્શિયસ વ્યવસ્થિત છે, જાગૃતિ સ્વરૂપ. તમે ઈરાદો કર્યો છે કે મારે ખોવાઈ જવું છે, એટલે એક વ્યક્તિ ઓગળી જાય, એક વ્યક્તિ સાક્ષી રૂપે રહે અને સાક્ષી રૂપે રહીને જે સાક્ષી સામે જે પ્રગટ થતું હોય એને ઓગળતું જાય. સામે જે આવે છે આગ્રહો, માન્યતાઓ, ધારણાઓ, રિએક્શનો, એ રિએક્શન ઉપર કામ કરતા જાય એટલે એનું હું પણ છે ખલાસ થતું જાય. આજે હું પણ છે ખલાસ અને એ જે છે દ્રષ્ટા છે એ ઓગળી જાય. અને આની અંદર આ જે ભક્તિની અંદર જે ભક્તિ કરનારો છે એ ઓગળે છે. આની અંદર જે સાક્ષીની અંદર એ સતત રીતે ભાનમાં રહીએ, દ્રષ્ટા રહીએ, તો આની અંદર સતત રીતે એ જે શબ્દ છે, જે નામ છે એની અંદર ખોવાય છે એટલું નહીં પણ એ ભગવાનને સર્વત્ર જોવે. એ ભગવાનની જે ઉપાસના કરે છે એને બધે જોવે. હું જેની સાથે વ્યવહાર કરું છું એ સાક્ષાત પ્રભુ છે, તો મારે એની એને વ્યવહાર કેવી રીતે કરવો? અને જીવનની બધી અભિવ્યક્તિ જે છે જડથી માંડીને 5 કોટી લગીની બધી અભિવ્યક્તિ છે પરમાત્મા છે. તમારે એની સાથે કેવી રીતે રહેવું, કેવી રીતે જીવવું, એ ભાવ. એટલે વ્યવસ્થિત છે પણ જાગૃતિ પૂર્વકની વ્યવસ્થિત કરવા જેવી. જાગૃતતા હોય ફિઝિકલી એક્ટિવિટી ઇન્જેક્શન મારેલું તો એને જ્ઞાપક એને જતો રહ્યો જાણવાની સ્થિતિ નથી, અંદરની જાગૃતતા છે. સવાલ એ છે કે જાગૃતતા આવી ગઈ ફિઝિકલી આપણે અવેરનેસ કદાચ ન હોય આવી ગઈ કે નથી. એટલે જાગૃતિ તો એક આખું ડાયમેન્શન અલગ છે. વ્યવસ્થિતનું ડાયમેન્શન એ આખું અલગ છે.
એટલે જાગૃતિમાં આવો એટલે તમે કોઈ કહેવાય નવા જગતની અંદર પ્રવેશ કરો છો, જે કોઈ બી તમે કોઈ બી એ જગતની અંદર તમે આવ્યા જ નથી એવું ડાયમેન્શન છે. તમને ખબર પડે, તમે જયારે પહેલી વખત જાગૃતિમાં આવો ત્યારે તમને એમ ખબર પડે કે આવું કોઈ બી મેં જોયું જ નથી. કોઈ હાવ સિમ્પલ વસ્તુ, માનો કે તમારો ક્રોધ છે, ક્રોધને જ જોયો છે, તમારો કોઈ આગ્રહ છે એને જ જોયો છે, પણ તમને એમ લાગે કે આ રીતે મેં ક્યારેય નતો જોયો. એટલે એ ડાયમેન્શન અલગ છે. એટલે એ તો પોતાના પ્રમાણ સાથે આવે, સ્વયંનું પ્રમાણ લઈને આવે, એને કોઈ પ્રૂફની જરૂર ન હોય. એ પોતે અલગ જ ડાયમેન્શન છે. એ નહીં, એમાં શું છે, મહર્ષિ રમણ કે બધા લોકોને આપણે એમ આપણે સમજી ન શકીએ એ શું કહેવા માંગે છે ને. એટલે આપણે એક દ્રષ્ટાંત, જે તમે દ્રષ્ટાંત કયો, દ્રષ્ટાંત લઈ આપણે એક આપણે દીવો કર્યો છે, રાત્રે દીવો કર્યો હોય, અને રાત્રે દીવો કર્યો હોય તો કેટલો પ્રકાશ આપતો હોય કે ન આપતો હોય. હવે બીજે દિવસની સવાર થઈ, સૂર્ય ઉગે તો એ પ્રકાશ ક્યાં જાય? જે રાત્રે પ્રકાશ જે થતો હતો એવો જ પ્રકાશ અત્યારે લાગતો નથી, તો એ પ્રકાશ ક્યાં વયો ગયો? ઓલા પ્રકાશ ની અંદર ભળી ગયો. ઓલો જે પ્રકાશ હતો અને સૂર્યના પ્રકાશ માંથી જ આ દીવાનો પ્રકાશ આવ્યો હતો, ખ્યાલ હોય તો. આ બધા જે પ્રકાશ છે આવે છે ક્યાંથી? સૂર્યમાંથી આવે. તો એ પ્રકાશ એ સૂર્ય, આ પ્રકાશ હતો સૂર્યનો, અને સૂર્યની અંદર એનો લઈ જઈ. હવે આ દ્રષ્ટાંતની અંદર સમજવાનું શું છે કે એક દીવો, જાગૃતિનો દીવો હોય, ભાનનો દીવો હોય, સ્મરણનો દીવો હોય, નામનો દીવો હોય, એ તમે નિરંતર રીતે ટ્રાય કરો છો, સવારથી સાંજ લગી નિરંતર રીતે તમારા જીવનની અંદર પ્રગટાવવા માટે પ્રયત્ન કરો. તો પ્રયત્ન કરતા એવી સ્થિતિ આવે ને, તમારા સપનાની અંદર પણ, તમારું સપનું જે હોય ને એની અંદર પણ આ નામ, આ સ્મરણ, આ જાગૃતિ એ પ્રવેશ કરે, સુસુપ્તિમાં પ્રવેશ કરે. એટલે હવે તમે દીવો કેવો કર્યો? હવે તમારી અંદરનો દીવો, જે દ્રષ્ટાનો જે દીવો હતો એ તમે જાગૃત કરતા અને સુસુપ્તિમાં મૂકી. તો આ જે દીવો છે હવે તમારું ગમે થઈ જાય, ગમે એ અવસ્થા તમારી આવે, આ દીવો કોઈ બી જાય નહીં. પણ આ કયો સિદ્ધાંત છે. આ જગ્યાએ પહોંચવા માટે લાખો કરોડો જન્મ થાય તો ઓછું પડે. એવો પ્રયાસ કોઈ કરતું નથી, કોઈ પ્રયાસ નથી કરતો, એવો કોઈને પ્રેમ નથી. છે આ તત્વ છે એ નિરંતર આપણી હારે જ છે. તમે વિચાર કરો, તમે જયારે પ્રેઝન્સમાં આવો ત્યારે તમને ભાન નથી થતું. તમે પ્રેઝન્સમાં આવો તો ભાન નથી થતું. તો તમે કોણ છો? ભાન છો કે બોડી છો? તમે ભાન છો કે બોડી છો? તમને તમારી જયારે પ્રેઝન્સ થાય છે ત્યારે તમને ભાન થાય છે. અને ભાન કોનું થાય છે? શરીરનું ભાન થાય છે, મનનું ભાન થાય છે, આપણી અંદર જે ભાવો પ્રગટ થતા હોય, વૃત્તિઓ, વિચારો, બધાનું ભાન થાય છે. તો આપણું હોવું શું છે? આપણું જે હોવું છે એ શું છે? આપણે ગોતી નથી શકતા કે આપણું હોવું શું છે. આપણું હોવું તમે બરાબર રીતે તમે જુઓ કે આપણું હોવું શું છે. એટલે આટલું ગોતી નથી શકતા. આપણે વર્ષોથી કહી છીએ એટલે આટલું ગોતાતું નથી. આ ભાન છે આપણી આગળથી જાતું જ નથી. ભાન આપણી આગળથી જાતું જ નથી. આપણે જયારે પ્રેઝન્સ હોય ત્યારે આપણી અંદર, એટલે પ્રેઝન્સ નથી હોતા ત્યારે ભાન જતું નથી રહેતું. પણ હું બેભાન છે એનું ભાન થાય છે. ન્યાય બેભાનપણાનું ભાન છે. એટલે આપણું ભાન ક્યારેય જાતું જ નથી. પણ આપણી દ્રષ્ટિ ભાન તરફ જાતી નથી. આપણી દ્રષ્ટિ ઉપર જાય છે, આપણા રિએક્શનો ઉપર જાય છે. પણ એનું મૂળ છે, જે જોવે છે એના તરફ આપણું જાતું નથી. આપી દીધી. તમે જયારે તમારે ફક્ત એટલું ગોતવાનું, તમારી પ્રેઝન્સ હોય ત્યારે ભાન હોય છે, તમે ભાન છો, અને ભાન સિવાય જે ભાન દ્વારા, પ્રકાશ દ્વારા પ્રકાશિત થાય છે તમે નથી. આ તમારે નિશ્ચય કરવાનો. આ સાવ નજીકની વસ્તુ છે. તમે બરાબર ફીલ કરો કે તમારી પ્રેઝન્સ એટલે શું. આપણે જયારે પ્રેઝન્સ બોલી દઈએ, પ્રેઝન્સ દ્વારા તમે શું અન્ડરસ્ટેન્ડ કરો, એટલે આમ બૌદ્ધિક રીતે એકચ્યુઅલ તમે જયારે પ્રેઝન્સ ને ફીલ કરો ત્યારે પ્રેઝન્સ શું છે તમે જોવો. તમે એ પ્રેઝન્સ ની અંદર ભાન સિવાય કઈ નથી.
તો તમે કોઈથી કરતા કોઈથી નક્કી નથી કરતા કે હું આ ભાન છું, અને આ ભાન દ્વારા જે પ્રકાશિત થાય છે આ દેહ છે એવું નથી, આ મન છે એવું નથી, બુદ્ધિ છે એવું નથી, એવું ક્યારેય નિશ્ચય જ કરતા નથી. નિશ્ચય કરતા નથી એટલે આપણી સાધના અન્ડરસ્ટેન્ડિંગ વગરની સાધના. અન્ડરસ્ટેન્ડિંગ વગરની સાધના આપણને ક્યાંય લઈ. અઘરું છે. તમારા પ્રેઝન્સમાં અત્યારે ભાન હોય છે અઘરું, તમને ફીલ કરવું અઘરું છે. તમે જો આ ભગવાન આખો જ નથી, ભગવાન અહીંયા તમે એટલે આપણી અંદર એવો પ્રેમ નથી કે એની સામે જોઈએ. આ જે પ્રેઝન્સ છે એની અંદર ભાન થાય છે, એની સામે જવાની આપણી અંદર પ્રેમ નથી. એટલે પછી આપણે બીજી જગ્યાએ ખોટી જગ્યાએ ગોતી. તમારો પ્રેમ હોય તો પ્રારબ્ધની કઈ આપણે વિચારવાની જરૂર નથી. તમને તમારી અંદર પ્રેમ જોઈએ, પછી બધા જે તમારા પ્રતિબંધો છે બધા હટી જાય. અને પ્રતિબંધને આગળ કરીને આપણે આપણો પુરુષાર્થ છોડવાનો નથી. તમારો પ્રયાસ જે છે એ કરો, પ્રારબ્ધ એની રીતે કામ કરશે. આ બધું કૃપા સાથી જ છે. એક સેન્સથી કૃપા સાથી જ. એટલે ઉપનિષદ ની અંદર ક્યાંક લખ્યું છે કે હું જેની સામે પ્રગટ થવા માંગુ એની સામે મારા સ્વરૂપને ખોલું છું. એટલે હવે ખોલું છું એટલે આપણને એમ થાય તો આપણી જવાબદારી શું? એટલે જયારે એ આપણી અંદર પ્રગટ થવા માંડ્યા હોય ત્યારે આપણી અંદર તીવ્ર રીતે પ્યાસ પ્રગટ થાય. તીવ્ર રીતે પ્યાસ પ્રગટ થાય એટલે સમજવાનું કે પરમાત્મા આપણી અંદર પ્રગટ થવાના. આમ કૃપા સત્ય જ છે. આ તો આપણને એવું લાગે છે, આપણને ખરેખર એ આપણને જીવનના એટલા બધા સારા નરતા અનુભવો કરાવે છે જીવનની અંદર નિરંતર. અને અનુભવ દ્વારા એમ કહેવા માંગે છે જે ડાયમેન્શનમાં જીવી છીએ એ ડાયમેન્શનમાં પ્રેમ જ નથી. એ ડાયમેન્શનમાં આપણે જીવી છીએ જ્યાં સંઘર્ષ છે, તણાવ છે, ભય છે, ઘૃણા છે, હિંસા છે, એમ બતાવે છે કે તમારે આમાં જીવવું છે એ નથી જીવવું. એ આપણને નિરંતર બતાવે છે. એટલે કૃપા સાધ્ય એ આપણને નિરંતર રીતે બતાવે છે કે અહીંયા સુખ નથી. આ જે મનના સ્તર ઉપર કોઈ પ્રકારનું સુખ નથી. આપણે એ વસ્તુને સમજતા નથી. આપણને અનુભવ થાય કે જીવનનો કડવો અનુભવ થાય છે, બધો અનુભવ થાય, તો આપણે એ જીવનમાંથી સમજતા નથી. એટલે અર્થઘટન જયારે તમે સ્મૃતિમાંથી કરો છો ને, બે વચ્ચેનો ફરક સમજવા જેવો. તમારી અંદર એમ્પ્ટીનેસ હોય ને, એમ્પ્ટીનેસ થોડી જગ્યા, એક એમ્પ્ટીનેસ હોય અને એક તમારી સ્મૃતિનું તંત્ર હોય. સ્મૃતિના તંત્રમાંથી તો તમે જ્ઞાન જેવું જ ગોતી કાઢશો. તમે તમારી અંદર જે પ્રકારનું નોલેજ હશે એ જ પ્રમાણે. પણ તમારી અંદર કોઈ એક એમ્પ્ટીનેસ છે એ નિરંતર રીતે સત્ય, ફેક્ચ્યુઅલ સત્ય, ફેક્ટ અને ટ્રુથ લઈને સમજવા માંગે એવું અંદરનું પ્રેમ. એટલે એ કોઈ પણ વસ્તુને રિજેક્ટ નથી કરતું. એ કોઈ પણ ઇન્ફોર્મેશન આપણા એની અંદર આવવા દે. અને આવવા દે છે કેવી રીતે આવવા દે છે? ઓબ્જેક્શન વગર, કોમ્પ્લિમેન્ટરી તરીકે, વિરોધાભાસી તરીકે નહીં. મેં માનેલું છે હું જયારે મારી અંદર પ્રેમ હોય ત્યારે હું એમટી હોઉં. એટલે હું એમટી હોઉં એટલે હું સતત રીતે એમ હોય કે આની વાત એ સાચી હોય, આની વાત એ સાચી હોય, આની વાત બધાની વાત. એ મારી અન્ડરસ્ટેન્ડિંગ. એટલે આપણી અંદર જે એમ્પ્ટીનેસ હોય ને તો આપણે રાઈટ રીતે સમજી શકીએ. પણ એમ્પ્ટીનેસ ન હોય તો આપણે સમજી. એમ્પ્ટીનેસ નો અર્થ આમ જોવા જેવો છે. મારી આગળ કોઈ એક આગ્રહ છે કે આમ જ હોવું જોઈએ, આમ જ થવું જોઈએ. આની અંદર એમ્પ્ટીનેસ નથી, આમાં કોઈ સ્પેસ નથી. પણ મને એમ થાય કે આ આગ્રહ છે, આ આગ્રહ, આ માન્યતા છે એનાથી થોડોક જુદો પડે. બને કે બીજા લોકોનું સાચું હોય. આ સ્પેસ, આ છે સ્પેસ. એટલે વળી સ્પેસ ને આપણે સમજતા ન હોય કે સ્પેસ એટલે વૃત્તિ છે એની સાથે આપણે આમ એક થઈ ગયા. હું એક અલગ વસ્તુ છે, વૃત્તિ છે એક અલગ વસ્તુ છે.
અને અત્યારે હું પોતાને જાણતો નથી એટલે હું છે ને એ વૃત્તિની અંદર, વિચારની અંદર, સ્મૃતિની અંદર ઘૂસી ગયો એક થઈ ગયો. હવે એ બે વચ્ચે સ્પેસ બનાવે. આખી મૌલિકતાનો જન્મ છે ને, આખી મૌલિકતા તમે તમારી રીતે ચિંતન કરી શકો, તમારી રીતે મનન કરી શકો, તમારી રીતે વિશ્લેષણ કરી શકો, એ બધી ક્ષમતા આ એમ્પ્ટીનેસમાં છે. સ્વયંની આંખ એમ્પ્ટીનેસ એટલે તમારી આંખથી જોવો છો, સ્મૃતિની આંખથી નહીં. અત્યારે સીધી વસ્તુ આપણે સ્મૃતિમાં વહી ગઈ. હવે સ્મૃતિની જરૂર નથી. તમારી આગળ જ એવો પ્રકાશ છે, તમે પોતે પ્રેઝન્ટમાં રહ્યો અને તમે પોતે જ જોવો તો એ પ્રકાશ છે, તમને બતાવશે આ શું છે. ઘડીની અંદર કોઈ પણ આવે એટલે સામે સીધી સ્મૃતિમાં જ હોઈ ગઈ. તો આજે કડીમાં ખૂટ ક્યાં? એટલે એની સાંધો જે મળી જાય છે સાંધો ન મળે હાલી એમથી આપણે કહીએ છીએ, પણ એના માટે એ સમયમાં શું છે? એટલે આપણે નિરંતર રીતે સ્મૃતિમાં જમ્પ મારી કે કોઈ પણ ઘટના ઘટે, કોઈ પણ એક જે કઈ પણ વસ્તુ થતી હોય એટલે સીધી સ્મૃતિમાં જમ્પ હોય. તો આપણે એવું કેન્દ્ર બનાવવું જોઈએ, આપણી અંદર એવું કેન્દ્ર બનાવવું જોઈએ કે સ્મૃતિની પારનું. એટલે આપણે માનો કે શ્વાસનું કેન્દ્ર બનાવ્યું, કોઈ હૃદયમાં ગયા, કોઈ નાભીમાં ગયા, કોઈ આજ્ઞા ક્ષેત્રમાં ગયા, કોઈ સ્મરણમાં ગયા, કોઈ નામમાં. એટલે આપણું હોવું છે એ સ્મૃતિની, આપણું હોવું છે એ માનો કે શ્વાસ છે. તો હવે આ શ્વાસ છે, તમે શ્વાસમાં છો એટલે સ્મૃતિમાં નથી. હવે સ્મૃતિ તમારી સામે પ્રગટ થશે એટલે પેલી વસ્તુ આપણે શું કહીએ? પેલી વસ્તુ છે સ્મૃતિથી અલગ થવા માટે શ્વાસનો આધાર લીધો, અને એ શ્વાસનો જે આધાર લીધો એ શ્વાસમાં જીવવાનો પ્રયાસ કરી, હલતા ચાલતા ખાતા પીતા એ શ્વાસમાં રહેવાનો પ્રયત્ન કરી છે. સ્મૃતિમાં નથી રહેતા. હવે સ્મૃતિમાં નથી રહેતા એટલે ઘણી વસ્તુનો બચાવ થાય. આપણે સ્મૃતિમાં ન જીવતા હોય એટલે ન રાગ થાય, ન દ્વેષ થાય, ભૂતકાળના વિચારો, કાળના વિચારો, કોઈ હેરાન કરેલા છે એવા વિચારો મને અત્યારે ન આવે. તો મારી અંદર ઉર્જાની બહુ બચત થાય. એટલે પેલી વસ્તુ જે આપણે કરવાની છે એ કોઈ કેન્દ્ર આપણી અંદર નિર્માણ કરવાનું છે, એ કેન્દ્રની અંદર જીવવાનું છે, સ્મૃતિમાંથી બહાર નીકળવાનું. આટલો પ્રાઇમરી સ્ટેજમાં. અને આની અંદર માનો કે તમે શ્વાસમાં રહ્યો છો પણ તમારી અંદર કોઈ લક્ષ નથી, બધા લોકો શ્વાસમાં રહે છે એવી રીતે તમે રહેશો તો પણ કાંઈ નહીં. તમારી આગળ ઊંચું લક્ષ હોય કે માનો કે આ શ્વાસના નિમિત્તે મારે ક્યાં જવું છે? શ્વાસમાં માનો કે રહું છું, જવું છે કઈ જગ્યાએ? હું સીધો જઈ નથી આવતો એ અસ્તિત્વની અંદર, એટલે મેં શ્વાસનો આધાર લીધો છે. પણ શ્વાસ દ્વારા મારે જવું છે ક્યાં? એ ક્લિયર હોવું. સાધના દ્વારા કોઈ ભગવાનને ન પામ્યા છે. અંદરના પ્રેમ દ્વારા આ અસ્તિત્વને પ્રગટ છે. અંદરનો પ્રેમ હોય એના દ્વારા, બીજા કોઈ દ્વારા. પેલી વસ્તુ છે કે ઊંચી અવસ્થા છે એ શું છે? પેલો પ્રશ્ન આપણે એમ કરીશું કે આપણે જેને ઊંચી અવસ્થા કહી છીએ એક અંતઃકરણની કોઈ એક આનંદમય અવસ્થા છે, શાંતિની અવસ્થા છે, વિચારો નથી એવી કોઈ અવસ્થા છે આપણી અંદર આવે છે. પણ અવસ્થા છે એ ઇમ્પોર્ટન્ટ નથી. અવસ્થાનો જે ઉપયોગ છે, માનો કે આ અવસ્થા આવી, આ અવસ્થાની અંદર આપણને પ્રગટ થયું, પણ આ અવસ્થાની અંદર કોઈ ભાન નથી. આ અવસ્થા 5 મિનિટ, 10 મિનિટ, અડધી કલાક રહીને વહી જવાની. હવે આ અવસ્થાનો આપણે ઉપયોગ ક્યાં કરો? માનો કે અવસ્થા છે તો એનો ઉપયોગ ક્યાં કરો? કે અવસ્થા આવશે અને અવસ્થા વહી જશે, પણ અવસ્થાની જે એનર્જીનો જે અવસ્થા દ્વારા આપણે જે એનર્જીનો બચાવ કર્યો એ એનર્જીને યોજશું ક્યાં? તો કે જીવનના જે પ્રસંગો બનશે, આપણા જીવનની અંદર પ્રતિકૂળ પ્રસંગો બનશે ત્યારે આપણે સાક્ષી રૂપે રહેવા આવે. આ એનર્જીનો જે બચાવ થયો છે એને સાક્ષીમાં રાખે. અને આ સાક્ષીનું કામ નિરંતર રીતે એનાથી સેપરેટ ક્યાં રાખીને
એનો યુઝ રાઈટ છે. એટલે આ અવસ્થા લાંબી નહીં હાલે, પણ અવસ્થા લાંબી નહીં હાલે, પણ એ અવસ્થા લાંબી નહીં હાલે, પણ આપણે કોણ છીએ? તો કે આપણે દ્રષ્ટા છીએ. આ અવસ્થા આવી, મને કે ખાલી અવસ્થા આવી, એને હું જોઉં છું. ખરાબ અવસ્થા આવે છે, એને હું જોઉં છું. મારું હોવું આનાથી અલગ છે. મારું જે હોવું છે એ આ નથી, આ અવસ્થા નથી, પણ અવસ્થાનો જે પ્રકાશ કરું છું હું છું. ખરાબમાં ખરાબ અવસ્થા છે મારી અંતઃકરણની, તો ખરાબમાં ખરાબ અંતઃકરણ છે, પણ હું મારા જ્ઞાન દ્રષ્ટિમાં બેઠો છું. અને આ જ્ઞાન દ્રષ્ટિ વૈચારિક નથી, વિચાર દ્વારા ઉત્પન્ન કરેલી નથી, પણ આ એકચ્યુઅલ એક હું વિચાર કરું અને હું એકચ્યુઅલ ભાનમાં રહું. બે વચ્ચેનો મોટો ડિફરન્સ. અહીંયા મારે ખાલી ભાનમાં જીવવાનું, વિચારવાનું નથી. હું ભાન છું, વિચારવાનું નથી. ભાનમાં જીવવાનું છે, અને ભાનમાં જે જીવ છે એના દ્વારા વિચારો, વૃત્તિઓ, ભાવો, અવસ્થાઓ એને જોવાની છે, સમજવાની છે, દૂર રહેવાનું છે, અલગ રહેવાનું છે. એ આપણને અડી ન શકે, આપણને સ્પર્શ ન કરી શકે. એ જગ્યાએ એ જે આપણી અંતરની જે દ્રષ્ટાપણું છે ને, એને કઈ અડી અગે એમ નથી. એ અવસ્થાને કોઈ અડી અગે એમ નથી, અને એ અવસ્થાનો આપણે સ્પર્શ કરવાનો. અત્યારે આપણી ડિમાન્ડ છે ને ટેમ્પરરી રાહત. અત્યારે આપણે જે શોધી છે એ ટેમ્પરરી રાહત છે. શાશ્વત રીતે રાહત થાય એવું નહીં. પ્રશ્નથી જલ્દી ભાગી જવાય ને, અવસ્થાથી જલ્દી ભાગી જવાય ને, એવો કોઈ જલ્દીનો ઉપાય જોયો. પેલા પ્રોગ્રેસ નહીં, પણ પેલા વર્તમાન શું અને વર્તમાન શું નથી, બે વચ્ચેનો ડિફરન્સ તમે સમજો. વર્તમાનમાં તમે હો છો ત્યારે શું હોય છે, અને વર્તમાનમાં નથી હોતા ત્યારે શું હોય છે. તમારી આંખથી તમે જુઓ, એટલે તમારે પછી કઈ પ્રૂફની જરૂર નથી. વર્તમાન ક્ષણમાં તમે હો ત્યારે શું હોય, અને વર્તમાનમાં ન હો ત્યારે શું હોય, તો વ્યક્તિ કરો. તમે ખાલી શોધી બે ડાયમેન્શન નો જે મોટો ફર્ક છે ને, એ આપણને ખબર જ પડતી. એ ડાયમેન્શન છે ખબર જ પડતી નથી. એટલે હવે તમે પ્રેઝન્સમાં હો ત્યારે તમને બધી ખબર પડશે. તમારી અંદર શું હાલે છે, બહાર શું હાલે છે, એ તમને ખબર પડશે. સ્મૃતિમાં, વિચારમાં, સંસ્કારમાં તમને આજુબાજુ તમારી કોઈ ભાન નહીં પડે. આટલી આ પ્રોગ્રેસ. હવે આ જ વસ્તુ તમે લઈ જાઓ સવારથી હાંજ લગીને, કેટલી વાર તમને આ પ્રકાશ રહ્યો, કેટલી વાર પ્રકાશ ન રહ્યો. પ્રકાશ રહ્યો એટલો પોઈન્ટ તમારા, એટલો પ્રકાશ રહ્યો એમાં તમને ખબર, કમસે કમ એટલી ખબર પડી કે આ વસ્તુ છે માટે. પેલા હું ભ્રમણામાં હતો કે આ વસ્તુ મારી અંદર નથી. હવે મને ખ્યાલ આવે છે આ બધી વસ્તુ છે જે સામાન્ય માણસમાં, પશુમાં, પક્ષીમાં જે બધી વસ્તુ છે મારામાં પડેલી. હું કોઈ અસાધારણ વ્યક્તિ નથી, હું સિમ્પલ વ્યક્તિ, ઓર્ડિનરી. મારી ઓર્ડિનરી નેસની જેટલી તમને ખબર પડે ને, તમે ઓર્ડિનરી છો ને, એ સાધના. બીજી કોઈ સાધના. આપણે આ સાધના કરી હતી ઓર્ડિનરી નહીં, પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી કરવા માટે કરી. એટલે આપણે સાધના કરીએ એટલે આપણને અંદરથી એવું લાગે હું કંઈક છું, મને જ્ઞાન છે, મને કોઈ જ્ઞાન છે, હું કોઈ સત્સંગી છું. એટલે ઓર્ડિનરી નેસની જેટલી તમને ખબર પડે, તમારી અંદર અરાજકતા, અવ્યવસ્થા, ડિસિપ્લિન રહિત બધી વસ્તુની તમને જેટલી ખબર પડે એટલું તમારે સમજવાનું. તમને દેખાય તમારી આગળ આંખ છે.
કોઈ વસ્તુ ખરાબ નથી, ખાલી તમને દેખાડી જરૂરી છે. ખરાબ કોઈ વસ્તુ નથી. આ વર્લ્ડની કોઈ વસ્તુ ખરાબ નથી. ગમે એ ભયંકર હોય તો ખરાબ નથી. પણ તમને ખબર પડે કે આ વસ્તુ છે, એટલી ખબર પડે આ છે. અને છે એ મારામાં નથી, પ્રકૃતિમાં છે. આપણે જે આરોપ કરી છે આપણા ઉપર કે હું આવો છું, આપણે આવા નથી. પ્રકૃતિ એવી છે. એટલે પ્રકૃતિના નેચરની અંદર એમ જ છે. તો એમ છે એને હું સ્વીકારું છું, વ્યક્તિગત રીતે નહીં, વૈશ્વિક રીતે સ્વીકારું છું. આ પ્રોબ્લેમ છે એ વૈશ્વિક પ્રોબ્લેમ. મારો વ્યક્તિગત માનો કે કામ નો હોય, ક્રોધ નો હોય, લોભ નો હોય, ભય નો હોય, હિંસા નો હોય, અણસમજ નો હોય, પણ પ્રોબ્લેમ છે એ વ્યક્તિગત નથી, આખા સમૂહને છે. તમે વિચાર કરો કે તમે ઘરની અંદર એકલા બેઠા હો તો સંઘર્ષ, બે માણસો તમે થઈ જાવ તો પ્રશ્ન, એટલે એક બે ચાર વ્યક્તિ કુટુંબની થઈ જાવ તો પ્રોબ્લેમ. તમે વૈશ્વિક લેવલે વહી જાવ, કોઈને કઈ ખડી કેમ ઘરના લોકો કરતા હોય, બહારના જગતની અંદર કોઈને કોઈ હિંસા ફેલાવતું હોય, પોતાની ઈર્ષા કરતું હોય, આ કરતું હોય, તે કરતું હોય, તમે જોઈ લો. પ્રશ્ન વ્યક્તિગત નથી, વૈશ્વિક. અને વૈશ્વિક નું સોલ્યુશન વ્યક્તિગત રીતે ના થાય, વૈશ્વિક રીતે. એટલે હું એમ માનું ને કે મારામાં છે, મારે આવી પરિસ્થિતિઓ છે, હું બીજા કરતા મારી પરિસ્થિતિ કઈક અલગ જ છે. એમ તમે જયારે આપણે એની અંદર કઈક અસાધારણ દુઃખ નહીં, અસાધારણ દુઃખ મારા જેવું દુઃખ કોઈનું નહીં. એટલે એમ કે ખરેખર બધાના દુઃખ સેમ છે, થોડા ફેરફારો સાથે, પણ હરખી વસ્તુ. એમાં કોઈ જાતિ નથી, કોઈ ધર્મ નથી, કોઈ સંપ્રદાય નથી. તમે ઈસુ ક્રિશ્ચિયન હોય તો ભલે, મુસ્લિમ હોય તો ભલે, હિન્દુ હોય તો ભલે, એવું બધી હોય તો મેન્ટાલિટીની દ્રષ્ટિએ જો તો એને માન જોઈતી, મોટાઈ જોઈતી, શરીરનું સુખ જોઈતી, પોતે કે એ બધું કરે એમ જોઈતી. તો આપણે ક્યાં જુદા છીએ? ક્યાં માનવથી જુદા છીએ? આપણે સ્વદોષ આમ ઢંકાઈ નથી જવું, સ્વદોષ નથી જોવા. જે જગ્યાએ પડેલું છે, જે જગ્યા એક જગ્યા છે, માનો કે અહીંયા અવ્યવસ્થા છે, તો અવ્યવસ્થા છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. એમાં હું એને સ્વ નથી માનતો, એને પ્રકૃતિ માનું. સ્વદોષ નહીં, આપણી આ જે પ્રકૃતિની અંદર પડેલું છે એનાથી વાકેફ થવું. અને આપણી પ્રકૃતિ એટલે તમે તમારી પ્રકૃતિ કઈ કહી શકો? તમારા દ્વારા જે ઉત્પન્ન થયું એવું કઈ વસ્તુ તમારી? બધું બહારથી આવેલું છે. ક્યાંય બાયોલોજીકલ છે, ક્યાંય સાયકોલોજીકલ છે, ક્યાંક સમાજનું છે, ક્યાંક કુટુંબનું છે, ક્યાંક ધર્મનું છે, સોસાયટીનું છે. તમારું શું? આંખ છે ને આપને ખબર છે, કોઈ વારંવાર કરતા રહે પેલા આંખ એટલે શું? આંખ એટલે શું? એમ વૃત્તિ ખબર છે, તમને ખબર છે, આપણે કરતા જતા પણ આવું છે ખબર પડી ને તમને? કેટલી ખબર પડી તમને કે હું આવો છું? માનો કે વૃત્તિ ખરાબ ઉભી થાય તમને એમ કે હું ખરાબ છું, વૃત્તિ એમ છે ને? તો હવે તમે જોયું કે ન જોયું? શું કહી ગયું? જોયું કે ન જોયું? ના, ઇગ્નોર ને પેલા આટલી જ વસ્તુ રાખી આપે. તમને કઈ વસ્તુ દેખાણી તમે જોયું કે ન જોયું? આ વસ્તુ મારી અંદર પ્રગટ થઈ, જોયું? એટલે એની અંદર દેખાણું છે એ નાનકડું છે, નથી દેખાણું એ બીજું તત્વ રહી ગયું છે. તો હવે જેટલું દેખાણું, અને હવે દેખાણું એના તરફ મારી નજર નથી. જે નથી દેખાણું એ શું છે? માનું કે જોવું એટલે શું છે? તટસ્થતા. જોવું એટલે તટસ્થતા. પછી તમે એને કોઈ ચશ્માથી સારા અને ખરાબના ચશ્માથી જોવો તો જોયું ન ગણે. એટલે અત્યારે તમે જે જોયું એ ક્યાં ચશ્માથી જોયું? સારા અને ખરાબ. તો એ જોવું ન કહેવાય, એ ચશ્માથી જોયું. એટલે હવે તમારી અંદર કોઈ વિચાર વૃત્તિ આવે ત્યારે તમે ખરાબ ને સારાનું જે લેબલ દેવાની જે પ્રક્રિયા કરે છે ને એના ઉપર તમારો ફોકસ નાખો. એ વસ્તુ સાથે તાદાત્મ્ય ન કરો તો તમે એનાથી આગળનું સ્ટેપ સમજો.